મિત્રો અહીંયા તમને આપેલું છે કે એક ડ્રોન સ્થિર ગતિએ 21 મિનિટમાં 14 કિલોમીટર ઉડે છે તો તેની ગતિ કેટલી હશે? ગતિ એટલે કે ઝડપ આપણે શોધવાની છે. તો ડ્રોન જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે તેને સમય લાગે છે 21 મિનિટ અને અંતર કાપે છે 14 કિલોમીટર. બરાબર. તો હવે જુઓ ઓપ્શન પ્રમાણે જો જવાબ જોવા જઈએ તો અહીંયા બધા જ ઓપ્શન કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે. આનો મતલબ એવો થાય કે અંતર કિલોમીટરમાં અને સમય કલાકમાં હોવો જોઈએ. બરાબર. તો અહીંયા તમને સમય આપેલો છે 21 મિનિટ આપેલો છે, તો મિનિટને આપણે સૌથી પહેલા કલાકમાં ફેરવી દેવું પડે. બરાબર. તો સમય જે કહેવાય એને આપણે ટી વડે દર્શાવીએ તો ટી કેટલો તમને આપેલો છે 21 મિનિટ આપેલા છે. બરાબર. તો હવે મિનિટને આપણે કલાકમાં લાવવા હોય તો શું કરવું પડે? તો 21 ને આપણે 60 વડે ભાગી દેવા પડે. તો હું મિનિટને 60 વડે ભાગી દઉં તો એનો સમય જે મને મળે છે એ કલાકમાં મળી જશે, અવરમાં. બરાબર. તો ટીની વેલ્યુ અહીંયા મળી ગઈ. હવે મિત્રો આપણે લાવવાની છે ગતિ. ગતિ એટલે કે ઝડપ. તો ઝડપ એટલે કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ. એસ બરાબર ડી બાય ટી. હવે આની વેલ્યુ આપણે મૂકીએ તો ડિસ્ટન્સ અહીંયા કેટલું આપેલું છે? અંતર તમને આપેલું છે 14 કિલોમીટર કાપે છે. તો અહીંયા 14 કિલોમીટર અને સમય તમને આપેલો છે અહીંયા મિનિટમાં આપેલો હતો, એ મિનિટમાં આપણે કલાકમાં કન્વર્ટ કરી દીધો. તો હવે સમયની જગ્યાએ આપણે લખવાનું છે 21 ભાગ્યા 60. તો અહીંયા 21 ના છેદમાં 60 લખીશું આપણે. આ સમય જે છે આપણને કલાકમાં મળશે, એટલે કે સ્પીડનો જે એકમ મળશે તમને એ કિલોમીટર પ્રતિ કલાકમાં મળી જશે. હવે આપણે સાદુરૂપ આપવાનું છે કે 14 ના છેદમાં 21 ના છેદમાં 60. આનું સાદુરૂપ આપીએ તો મિત્રો જે ભાગાકારમાં જે 60 આપેલા છે એ ક્યાં જાય? તો અહીંયા 14 ના ગુણાકારમાં જતા રહે. બરાબર. તો અહીંયા આપણે ઝડપ કેટલી મળે? તો 14 ગુણ્યા 60 અને છેદમાં વધે 21. હવે અહીંયા આનું સાદુરૂપ આપીએ તો 2 સીતા 14 થાય અને 3 સીતા 21 થાય. 3 થી હું 60 ને ભાગું તો અહીંયા 20 તરી 60 આવી જાય. 20 ગુણ્યા 2 કરીએ તો મિત્રો જવાબ તમને મળે છે ફાઇનલ 20 દૂ 40 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા આપણો જવાબ મળી જાય છે કે આ ડ્રોન જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આકાશમાં ઉડે છે અને 14 કિલોમીટર અંતર કાપે છે. હવે ઓપ્શન પ્રમાણે જોઈએ તો મિત્રો ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો.